વલસાડ જિલ્લાના ભિલાડ રેલવે સ્ટેશન નજીક આજે વિરારથી ભરૂચ જતી મેમુ લોકલ ટ્રેનનું એન્જિન અચાનક પાટા પરથી ઉતરી જતા મુસાફરોમાં એક સમયે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી અને ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ વિરારથી ભરૂચ આવતી મેમુ ટ્રેનમાં રોજિંદા અપડાઉન કરતા મોટી સંખ્યામાં કામદારો, નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. ભિલાડ રેલવે સ્ટેશન નજીક પહોંચતા જ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી જતા ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારીઓની ટેકનિકલ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. એન્જિનને ફરી પાટા પર ચડાવવા તેમજ રેલવે ટ્રેકનું નિરીક્ષણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાના કારણે રૂટ પર ટ્રેન વ્યવહારને થોડા સમય માટે અસર પહોંચી હતી. આ ઘટના અંગે રેલવે તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. એન્જિન પાટા પરથી ઉતરવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. જોકે સમયસર ટ્રેન રોકી દેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રોજિંદા મુસાફરી કરતા હજારો મુસાફરો માટે મહત્વની ગણાતી આ મેમુ ટ્રેનમાં બનેલી ઘટનાએ મુસાફરોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાવ્યો હતો, પરંતુ તમામ મુસાફરો સુરક્ષિત રહેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. રિપોર્ટર ગબ્બર, ભિલાડ.